ઉત્સાહી નવનિયુક્ત પ્રિન્સિપાલ મેડમ અને ખૂબ મહેનતુ ઘણી બધી વાતો સાંભળી એવા સરદાર પટેલ વિદ્યાલયના મહેનતુ સૌ શિક્ષક મિત્રો અને ટૂંક સમયમાં એટલે લગભગ એપ્રિલ મે મહિનામાં સરદાર પટેલ વિદ્યાલયનું નામ આખા ચરોતરમાં જે ગુંજાવવા જઈ રહ્યા છે, જે સન્માન આપવા જઈ રહ્યા છે, હું શું કહેવા માંગુ છું ખ્યાલ હશે કે તમે એવું જોરદાર રિઝલ્ટ લઈને આવવાના છો અને આ સરદાર પટેલ વિદ્યાલય માતા પિતા અને ટીચરોનું જે તમે માન જાહેરમાં કરવાના છો એવા તારલા. મને બે ત્રણ જે વિદ્યાર્થી મિત્રોએ સરસ સ્કૂલના ટીચરોની વાત કરી તો મનમાં એવું લાગ્યું કે નવા પ્રિન્સિપલ મેડમને કહું કે જૂનથી 8મા ધોરણમાં મારે એડમિશન જોઈએ છે 9મા ધોરણમાં. એટલા સરસ ટીચરોના વખાણ સાંભળ્યા કે ફરીથી ભણવાનું મન થઈ ગયું સરદાર પટેલ વિદ્યાલયમાં 9, 10, 11, 12 કરીએ. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. આવા ટીચરોના હાથે ભણવાનું હોય એટલે આખી એક નસીબ હોય. હવે મુદ્દાની વાત જેના માટે આપણે આવ્યા છે, બહુ સમય નહીં લઈએ, પણ જે વાત કહીશ એ વર્ષોના અનુભવ અને એવા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુમાંથી મેળવેલી છે. અને આજની જે કંઈ થોડી ઘણી બે ચાર વાતો હશે 100% જો એને તમે ગ્રહણ કરશો, સમજશો તો 110%, 100% નહીં પણ 110% તમારા જીવન પરિવર્તનની અંદર કામમાં આવવાની છે. એક્ઝામ 1 થી 9 ધોરણ સુધી આપણે આપેલી છે એક્ઝામો, પરીક્ષાઓ જાત જાતની. પણ જે બોર્ડની એક્ઝામ છે 10મા અને 12મા ધોરણની, એનું વિશેષ મહત્વ શા માટે? તો પહેલું મહત્વ કેમ ખબર છે? 1 થી 9 ધોરણના રિઝલ્ટની ચિંતા આપણને અને આપણા મા બાપને ટીચર સુધી જતી. બોર્ડના રિઝલ્ટની ચિંતા અહીં સુધી સીમિત નથી રહેતી. સૌથી વધારે બોર્ડના રિઝલ્ટની ચિંતા કોને હોય છે ખબર છે? આપણા પાડોશીઓ. રાહ જોઈને બેઠા હોય કારણ કે આખું વર્ષ દરમિયાન મમ્મી પપ્પાએ કહ્યું હોય કે મારો ચિરંજીવ હતો, પુત્રી, દીકરી કે દીકરો 10માં છે, 12માં છે, એટલે મમ્મી પપ્પાએ થોડા રોપમાં હોય કે આ વખત જોજો બોર્ડનું રિઝલ્ટ છે, મારે તો બહુ વાંચે છે, આમ કરે છે, તેમ કરે છે, લેસનમાં આખો દિવસ લેસન મને કામ નથી બતાડતી, આમ તેમ. એટલે ચારે બાજુ મમ્મી પપ્પાએ આપણું નામ રોશન કરી દીધું હોય. એટલે પાડોશીઓ રાહ જોઈને બેઠા હોય કે જેવું રિઝલ્ટ આવશે, 4 જણા વાત થઈ ગઈ હોય, બહુ હોશિયારો મારે પણ જોઈએ શું રિઝલ્ટ આવે છે. બીજું આપણા સંબંધીઓને 8મા 9મા ધોરણ સુધી કોઈ પૂછતું નથી, ખાલી કયા ધોરણમાં ભણે, 8મા ઓકે ગુડ, કે આજે હું નથી પૂછતા કે 7મામાં શું રિઝલ્ટ હતું. હવે તો રિઝલ્ટ આવશે ને દિવસ ફોન કે WhatsApp પર મેસેજ ચાલુ હશે, મામા, કાકા, ફોઈ, ફુવા, આ તે શું રિઝલ્ટ, અમેરિકા છે ત્યાંથી ફોન આવે, શું છે, શું રિઝલ્ટ આવ્યું. એક મહત્વ એટલા માટે છે કે આને સમાજને બહુ જરૂરી છે રિઝલ્ટ, પણ એને નથી ગણતો. મહત્વ કેમ છે એક્ઝામનું? એક જ મહત્વ છે. 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા એટલા માટે મહત્વની છે કારણ કે આ રિઝલ્ટ તમારું કેરિયર બનાવવાનું છે. આ રિઝલ્ટ ડિસાઈડ કરશે કે તમે સાયન્સ લેશો, કોમર્સ લેશો, આર્ટ્સ લેશો, ડિપ્લોમા લેશો, ITI જશો કે ઘરે વાસણ ઘસવા બેસશો, એટલે કે ફેલ થશો. આ રિઝલ્ટ કેરિયર બનાવવા જઈ રહ્યું છે. 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે આ રિઝલ્ટ એટલા માટે મહત્વનું છે, ઓલરેડી તેમને કેરિયર ચૂઝ કરી દીધું છે 10મા ધોરણ પછી, પણ 12મા ધોરણનું રિઝલ્ટ એનું ભવિષ્ય બનાવવાનું છે. કે કેવી કોલેજ મળશે, કયો કોર્સ મળશે, હજારો પ્રકારના દુનિયામાં કોર્સ છે. એ કોર્સ કર્યા પછી તમારી જોબ પ્લેસમેન્ટ શું થવાની છે, તમારો કેટલી સેલેરી હશે, તમારી જીવન સ્ટાઇલ બદલવાનું છે 12મા ધોરણનું રિઝલ્ટ. એટલા માટે આ બે રિઝલ્ટ મહત્વના છે, નહીં કે પાડોશીઓની રાહ જોવે છે એટલા માટે મહત્વનું છે. તો વર્ષોના અનુભવથી તમને એટલું જણાવીશ વિદ્યાર્થી મિત્રો, આખો પરીક્ષાનો ખેલ છે ને, બોર્ડની પરીક્ષાનો ખેલ એ બે જ શબ્દોનો છે, બે જ શબ્દ. એક ડર અને બીજો આત્મવિશ્વાસ. હવે પૂછું કે ભાઈ કેટલાને પરીક્ષાનો ડર છે?
10મા અને 12મા ધોરણ વાળા વિદ્યાર્થીઓ હાથ ઊંચો કરો જો ક્યાં છે, મારે જોવા છે એમને. 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ જે છે એ હાથ ઊંચો કરો, મારે જોવા છે એમને. મારે એ જોવું છે તમારા ચહેરા ઉપર ડર દેખાઈ રહ્યો છે કે આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે. ઓકે, ગુડ, સરસ, થેન્ક યુ. હવે કોઈ એવું કે સાહેબ ડર ના હોવું જોઈએ, ટીચરો કહેતા હોય ડરવા નહીં, પણ પરીક્ષાનો ડર હોવો જ જોઈએ. તો જ તમે મહેનત કરો. ડર ના હોય તો આપણે કશું ના કરીએ. એક દિવસ છે ને મારા મિત્રને ખેતરમાં, મારો મિત્ર એક ખેતરમાં રહે છે મારા ગામમાં. તો એને ત્યાં બોર થાય. બોર ખબર છે ને? મને બોર બહુ ખાતા. તો એક દિવસ એને કહું કે બોર થયા છે, આવજે. તો ખેતરમાં ગયો. સાંજનો સમય હતો, 4-5 વાગ્યાનો સમય. ખેતરના એક છેડે હું જતો હતો અને ખેતરના બીજા છેડે ઘઉંનો સરસ પાક હતો. બીજા છેડે એક ઝૂંપડી જેવું ઘર હતું ને ત્યાં રહેતો હતો. ત્યાં કૂવો ને બધું સરસ છે. હું જેવો ખેતરમાં ગયો અને મને એ દેખાયો ને એને મને જોયો. અને ત્રીજું વ્યક્તિ હતો એ જોતો હતો અને એ હતા એક છેડા ઉપર રહેલા 3-4 કૂતરા. કૂતરાએ મને જોયો, મારા મિત્રએ મને જોયો. એટલે મારી નજર પછી એ છેડા પર જતા જતા કૂતરા ઉપર પડી. અને કૂતરા ઉપર પડી એટલે આમ જાણે દુશ્મન આવ્યો ને 3-4 એક ઊભું થયું, બીજું કોઈ ત્રીજું ઊભું થયું અને આમ રેડી રહે મારી જોડે દોડવા માટે. અને સહેજ એક પગલું ભાડ્યું, સામેથી દોડતા દેખાય મારી પાછળ. એટલે હું તો ગભરાઈ ગયો. એટલે હાડા તો 3-4 કૂતરા, મારા હાથમાં કોઈ હથિયાર નહીં. તો હું તો બીજી સાઈડ દોડ્યો. મારો મિત્ર જોઈ રહ્યો. મેં તો બૂમ પાડી. એટલે કૂતરા પાછળ પડ્યા છે મારી, કારણ કે પેલા ઘઉંના ખેતરમાં કૂતરા એને ના દેખાયા, પણ મને તો દેખાતા. અને હું તો દોડ્યો, ગભરાઈ ગયો, પરસેવો રંજક થઈ ગયો, તાકાત લગાવી દોડ્યો. થોડોક દોડ્યો હશો અને મેં બૂમ પાડી, પેલા કશું કર. તો મને ત્યાંથી બૂમ પાડી શું કહે ખબર? એટલે ગભરાવાની જરૂર નથી કે એ કશું નહીં કરે. અરે શું કશું નહીં કરે? આ 3-4 કૂતરા દોડે છે, એ કહે છે ગભરાવાની જરૂર નથી, કશું નહીં કરે. પછી મેં બૂમ પાડી કે ભાઈ કરંટ છે મને, હું શું કરું? મન કે ઊભો રે, દોડીશ નહીં. અરે મેં કહું હોતું હોય યાર, ઊભો રહેવાની વાત કરો. મન કે હું કહું છું તું ઊભો રે, દોડીશ નહીં. પથ્થરની જેમ ઊભો રે, સ્થિર ઊભો રે અને સામનો કર. અરે મેં કહું તું મને કે જરૂર હું કહું છું એમ કર. મેં કહું ભાઈ અનુભવી છે, તું તો એકદમ ઊભો રહ્યો. ઊભો રહી પાછળ જો કૂતરાની સ્પીડ ધીમી થઈ ગઈ. એ ઊભો રહ્યા, અંતર હશે 10-12 ફૂટનું. પછી મને સામનો કર. એટલે મેં ખાલી આમ પથ્થર લઈને આમ ઈશારો કર્યો, તરત વળી ભાગી ગયા. હવે આ તમને મેં કેમ દ્રષ્ટાંત આપ્યું મારું? કારણ કે 10મા ધોરણની વાત કરું તો 6 કૂતરા 27 તારીખથી રોજ એક આવવાના છે. 27 તારીખ છે ને? કહું પેલું કૂતરું તો નાનું ગરુડિયું છે, વાતો નહીં આવે. મોટા 2 કૂતરા તમારા પ્રવચનમાં હું જાણી ગયો કે 2 મોટા કૂતરા વાઘ જેવા, એ છે ગણિત અને વિજ્ઞાન. એ પણ તમારી પાછળ તમે જશો ક્લાસમાં એટલે એ કૂતરા હશે. શું કરીશું? ડરીને ભાગીશું? શું કરવાનું? ઊભું રહેવાનું, સ્થિર રહેવાનું અને પછી એનો સામનો, જેવો સામનો કરશો ને એટલે કૂતરા શું થઈ જશે? ભાગી જશે. એટલે મેન કહેવાનો ભાવ એવો થાય કે તમને કદાચ ખ્યાલ હોય 10મા ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના આખા ગુજરાતમાં? આંકડો કયો છે ને સર? આ કેમ જાહેર એક્ઝામ છે? અત્યાર સુધી 50-60 ના ક્લાસમાં પહેલો, બીજો, ત્રીજો નંબર આવતો હતો. હવે તો લાખોની સંખ્યા થઈ. More than 10 lakh students will appear in this exam. 10 લાખથી વધારે વિદ્યાર્થીઓ એક્ઝામ આપવાના છે. 10 લાખ તો પાસ થતા નથી. તો આ નપાસ કોણ કરે છે? ખબર છે તમને? આ એનો રાજ કહું. આટલા બધા વિદ્યાર્થીઓ જે છે એમાંથી દર વખતે જે નપાસ થનારાનો આંકડો છે 10 લાખે 4 થી 4.5 લાખ લોકો ફેલ થાય છે કોઈના કોઈ વિષયમાં. આશા રાખું કે એ આંકડા તમે નહીં હોય અને નહીં જ હોય. મારી વાત સાંભળશો તમે, એક પણ નહીં હોય. હા, પછી પાર્ટી આપજો મને. કારણ સમજાવું. કારણ એક સૂફી સંત હતા
અને એક દિવસ રોમ રાજ્યની અંદર એક નદી ક્રોસ કરીને જતા હતા એક શહેરમાં, તો સામે એક યમરાજ મળ્યો. યમરાજ એની પાછળ 10,000 જીવો લઈને જતો હતો. એ સોભી સંતે ઉભા રાખ્યો કે યમરાજ થોડીક વાર ઉભા રહો, આટલી મોટી ફોજ લઈને કઈ જાવ છો? કારણ કે આ રોમનું એક સિટી છે ને, એમાં પ્લેગ ફાટી નીકળ્યો છે, પ્લેગ રોગ છે, એમાં 10,000 લોકોના જીવ ગયા છે, આ બધાનું લઈ જવું છું કે છે. તો કે એટલો બધો ભયંકર રોગ છે પ્લેગ, આખા 10,000 મૃત્યુ પામ્યા. તો યમરાજ કે ના સંત મહાત્મા, એટલો ભયંકર રોગ નથી, આમાંથી પ્લેગ થી મરનારા તો ખાલી 1,000 જ છે. તો કે 9,000 તકે એના ડરથી મરી ગયા. વાત બહુ સમજવા જેવી છે, હસવાની સાથે સમજવા જેવી છે. 4-4.5 લાખ ફેલ થાય છે, એટલા માટે ફેલ નથી થતા કે એમને નથી આવડતું, એટલા માટે ફેલ નથી થતા કે બોર્ડની પરીક્ષાનો હાવ છે, એટલા માટે કે ડરી જાય છે. અને ડરી એટલે નપાસ થનારા છે, નથી આવડતું, સ્કૂલે નથી જતા, એ સંખ્યા માર 50,000. બાકીના સનાથી ડરા પેપર જેવું આવે, પહેલો જ પ્રશ્ન જુએ અને કદી ના વાંચ્યો હોય, કદી ના જો એવો આવે એટલે એટલો ડર અંદર હાવી થઈ જાય અને મનમાં સ્વીકાર થઈ જાય કે હવે હું આ પેપરમાં પતી. બીજો સારો હોય ને તો એ ના જોવે, પહેલાથી પહેલો ઘા રાણા હતો અને એ જોઈ લે અને ડર પેસી જાય અને એ ડર પછી નીકળતો નથી. અને ડર શું કરે છે ખબર છે? આ મોટા ભાગના એક્સિડન્ટ થવાનું કારણ શું ખબર છે? એક્સિડન્ટમાં આપણા જીવ કેમ જાય? 1 સેકન્ડમાં ડિસિઝન લેવાનું હોય અને પણ ડર એટલો બધો પેસી જાય ને, ખબર જ નહીં કે બ્રેક મારું કે એક્સિલેટર દબાવું કે બ્રેક મારું. ડરના કારણે મગજ કંટ્રોલ નથી કરતું, આ જાવ ભૂમ કરીને ઠોકે છે. પણ જો 1 સેકન્ડમાં તરત ખબર પડે સામેથી આ ડર આવ્યો, પણ ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. ડર ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે હેન્ડ બ્રેક લઈને ફર્સ્ટ સ્ટીયરિંગ કરે, ઘણા બધા બચી જાય છે. પરીક્ષા જે છે ને, એ લોકોને ફેલ કરવા માટે મોટા મોટું જે કહેવાય ને, એ જે વર્ડ શબ્દ છે ને, એ છે કયો છે? ડર છે. ડરની બાબત એક બહુ સરસ મારો પ્રેક્ટિકલ ફરી અનુભવ સંભળાવું અને આ બહુ કામમાં આવશે તમારે એક્ઝામ હોલમાં પહેલા પેપરમાં. હું છે ને હરિદ્વાર, અમે પ્રવાસ ગયા. હરિદ્વાર જોયું છે બધાએ? સાંભળ્યું હશે ને? ત્યાં ગંગા નદી છે. તો ગંગા નદી તો સાંજે 6 વાગ્યાનો સમય, આજુબાજુ બધા જ નહાતા હતા નદીમાં. એટલે અમને ઈચ્છા થઈ, મને ઈચ્છા થઈ હું લો, હું તો ફટાફટ કપડા ચેન્જ કરીને નાવા ગયો. તમે નહીં માનો, મેં ખાલી આમ પગનો એક અંગૂઠો અંદર નાખ્યો અને બરફ જેવું ઠંડુ પાણી એકદમ બધો લઈ લીધો. બધા નહાતા હતા, ઘણા બધા 50 જેવા નહાતા હતા ઘાટ ઉપર. એટલે મને તો પેલો ડર બેસી ગયો, ભાઈ મારે તો ઈચ્છા થઈ કે હવે નાવું, એટલે આટલા બરફ જેવા પાણીમાં 6 વાગ્યાનો સમય. પછી ધીમે રહીને એવું થયું કે આટલા બધા નાહી છે, હિંમત કરો. એટલે હિંમત કરીને ધીમે રહીને આટલો પગ બોળ્યો મેં, બહુ ઠંડુ લાગ્યું. પછી ધીમે રહીને હાથની આંગળીઓ નાખ્યા, બહુ ઠંડુ લાગ્યું પણ રવા દીધી. ઠંડાનો અહેસાસ કર્યો. ધીમે ધીમે આટલો હાથ, આટલો હાથ, આટલો હાથ, આટલો હાથ નાખ્યો. પછી થોડીક વાર રવા દીધો 2 મિનિટ. પછી પગ આટલા, એમ કરતા કરતા આટલે ગયો, અહીં કોણ આવ્યો, આવું થઈ ગયું, ઠંડુ એટલું બધું પાણી. પછી ઉભો રહ્યો 2 મિનિટ. પછી ધીમે 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 આમ છાંટા નાખતો ગયો, અને પછી મેં એક શ્વાસ રોકીને ડૂબકી મારી દીધી. અને પછી બહાર નીકળ્યો તો એટલી બધી મજા આવી ને, 1 કલાક સુધી બહાર જ ના નીકળ્યો, નાના જ કરે. કેમ એવું થયું? પાણી પછી શું થઈ ગયું? શરીરને ટેવાઈ ગયું. એવું તમે એક્ઝામ હોલમાં જશો ને, એટલે પહેલું પેપર આવશે એટલે ચારે બાજુ પોલીસો જોશો, મા બાપ મૂકવા આવ્યા હશે, હજારોની સંખ્યા હશે, એટલે મનમાં શું હશે? હા, ડર. પછી તમે પેપર હાથમાં, હજુ અંદર જશો ને ધબકારા ચેન્જ થઈ જશે. મારે પેલા નદીમ થાય એવા ધીમે ધીમે પેપર હાથમાં આવ્યું એટલે પેપર જોઈ તો વધારે ધબકારા થઈ જશે. એટલે તમારે શું કરવાનું? મારી જેમ ધીમે ધીમે શું કરવાનું? પહેલા સાહેબે મને સરસ કહ્યું કે એક પ્રશ્ન નથી આવડતો, મારો ચોકડી પહેલો નથી આવડતો, વાંધો નહીં, બીજો પણ આવડે છે, સ્ટાર્ટ કરો. મોટા મોટા પ્રશ્નો શું થશે ખબર છે તમને? જે ટૂંકનો મોટા મોટા 3-4 માર્ક્સના શરૂઆતમાં જોશો તો કશું નહીં આવડે. જો પેપર ગભરાવે તો એને જોવાનું નહીં. કોઈ દુશ્મનને જોવો ને તો ગભરાઈ જાવ, જે દેખાય ત્યાંથી મારવાનું શરૂ કરવાનું, એ ભણી જશે. એવી રીતે પેપર જુઓ, મોટો પ્રશ્ન. તમને વિશ્વાસ હશે, આટલી બધી એક્ઝામો આપી, એમાં શું બન્યું છે ખબર છે? જોઈ અમને તમને કહું ચલો આ ટૂંકમાં એસએસ ની બોલો, તમને કોઈ નહીં આવડે, પણ હું કહું ચલો લખવાની છે, અંદર જાઓ. આ મારા વર્ષોના શિક્ષક
વિદ્યાર્થી મિત્રોનો અનુભવ છે કે સાહેબ આવું થયું હતું, મને જતા એવું થયું, મને કશું યાદ જ નથી સાહેબ, આખું વિજ્ઞાન ભૂલી ગયો, બધી પબ્લિક જોઈને તો ગભરાઈ ગયો, જેમ તેમ પાણી પીધું, અંદર ગયો, મારું તો મગજ શૂન્ય થઈ ગયું, કશું ખબર જ નહીં મને. પણ કે સાહેબ તમારી વાતો યાદ આવી, ભગવાને યાદ કર્યા, આંખો બંધ કરી, મારા ટીચરોને યાદ કર્યા, ભગવાને મા બાપને યાદ કર્યા, અને કે સાહેબ મેં પહેલો પ્રશ્નનો જવાબ લખવાનું ચાલુ, ઓટોમેટિક જાણે ઉપરથી પ્રવાહના પેલા ગંગાનો આવે ભાગીરથમાં એવું માર ચાલુ થઈ ગયું, પડાવ સાહેબ 96 માર્ક્સ કે છે વિજ્ઞાનમાં, 96 માર્ક્સ. હાલા મેં તો રેકોર્ડ તોડી નાખ્યો. મને કે પહેલા એવું લાગતું હતું પેપર જોઈ કે કશું નહીં આવડતું, પણ મેં કહ્યું ને પાણી જોઈને ડર લાગ્યો, એટલે શું કરું, ધીમે ધીમે શું કરવાનું, લખવાની શરૂઆત કરવાની, ધીમે ધીમે લખવાની શરૂઆત કરશો એટલે શું થશે, ઓટોમેટિક પેપર લખાઈ જશે, ખબર નહીં પડે, તમારા 90 પર માર્ક્સ આવી જશે. એટલે ડર જે છે ને એ ડર શું કરશે, ઓછા માર્ક્સ લાવવા અને નપાસ કરવામાં ભાગ ભજવે. એવું નથી, ડર નથી રાખવાનો, ડર એટલો જ રાખવાનો છે જેટલી તમે મહેનત કરો, પણ એટલો ડર હાવી ના થઈ જવો જોઈએ કે એ દિવસે ડિસિઝન ના લઈ શકાય અને પેપર આપણું કોરું રહે. એટલે એવું કહેવાય છે કે લંકાનો રાવણ મોટો નથી, પણ શંકાનો રાવણ મોટો છે. આપણા મનમાં જો શંકા બેસી ગઈ કે આ પેપર ભારે છે, આ નથી આવડતું, આપણે જોયું ને કે આ પેપર ભારે, આ વિષય ભારે, એ જો શંકા અંદર ગતી રહી, એકાઉન્ટ ભારે, સ્ટેટિસ્ટિક ભારે, તો એ રાવણ બહુ મોટો છે અને નીકળશે નહીં. એને ધીમે ધીમે દૂર કરવાનું છે. આપણી જોડે ઘણો બધો સમય છે, એટલે એમાં હવે બીજી જે વાત કરું છું, આ ડરની વાત હતી, અને બીજી વાત છે સામે આત્મવિશ્વાસ જોઈએ. તમારામાંથી કેટલા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર દેખાય છે આત્મવિશ્વાસ ને કેટલાક ઉપર હજુ ડર હાવી છે. આત્મવિશ્વાસ, અચ્છા આત્મવિશ્વાસના ડરમાં પાછું ખબર છે, ડર ગુજરાતી પહેલા બોલ તો મારે એ અભિનંદન આપવાના છે. આ જે વિદ્યાર્થી મિત્રો આવ્યા, એટલા સરસ અક્ષર અહીંથી ક્લીન દેખાતા હતા, આટલા ફૂટી તો એનો મતલબ કે જ્યાં સપ્લિમેન્ટિંગ લખશે તેના અક્ષર કેટલા સરસ દેખાશે, પેલા ભાઈ ચશ્માની જરૂર નહીં પડે, અને એટલા સરસ વાક્યો બોલ્યા. એટલે મને એવું 100% લાગે છે કે નિબંધ જેવું, નિબંધમાં 1 પણ માર્ક્સ તમારો કપાવાનો નથી, કારણ કે આટલો સરસ તો નિબંધ તમે લખો છો, એટલે બહુ સરસ મેં જોયું તમને. અચ્છા, મારે જે વાત કરી ડર અને આત્મવિશ્વાસ, એમ એક ઉદાહરણ આપું. ડર એટલે શું, તમે રસ્તામાં જતા હોય ને વાઘ આવે તો આત્મવિશ્વાસ આવે, ડર આવે? તમને પૂછું, ડર આવે, આત્મવિશ્વાસ આવે? ડર આવે. અચ્છા, એ જ જગ્યાએ બિલાડી આવે તો બસ આ ડર ને આત્મવિશ્વાસ એવું છે. પેપર જોવાનું છે, પેપર વાઘ ના દેખાવું જોઈએ, બિલાડી દેખાવી જોઈએ. ક્યારે ક્યારે ડર છે ને, ડર એ સંશયથી આવે. તમને તમારા ટીચર, તમારા મા બાપ, તમારી સ્કૂલ, તમારા વિષય, તમારી મહેનત ઉપર સંશય હોય ત્યારે ડર ક્રિએટ થાય. અને આત્મવિશ્વાસ ક્યારે ક્રિએટ થાય? મહેનત કરવાથી. તમે મહેનત કરો છો, દિવસ છે રાત દિવસ એક થઈ જાય, અને મહેનત થી તમારો આત્મવિશ્વાસ આ બાજુ આવી જાય, આ બાજુ આવી જાવ, આપણા વેલેલ જ છે. હવે ડર કરતા પણ મહત્વની વાત તમારા માટે છેલ્લા સારમાં કહું છું, એ છે આત્મવિશ્વાસ. જો આત્મવિશ્વાસ છેલ્લા પેપર એટલે કે બોર્ડના પેપરમાં એન્ટર વખત ડગીમગ્યો અથવા તો ડગ્યો તો ડર હાવી થઈ જશે. આ બેમાંથી એક જ પરીક્ષાના અંદર હોલમાં જશે, ક્યાં તો ડર ક્યાં તો આત્મવિશ્વાસ. જો ડર હાવી થઈ ગયો, આત્મવિશ્વાસ ડાઉન, પેપરમાં ભૂલી જશો. ડર એક એવું અંતઃસ્ત્રાવ શરીરમાં ઉત્પન્ન કરે છે કે તમારા ડિસિઝન પાવરને બ્રેક લગાવી દે છે, મેં કહ્યું એ પ્રમાણે, અને તમે ભૂલવા માંડશો. બધું જ બહાર આવડતું હશે, બધું જ ભૂલવા માંડશો. આ ડર છે. અને આત્મવિશ્વાસ એનાથી વિરુદ્ધ છે. બહાર તમને કશું નહીં આવડે, અંદર જશો તો બધું ઓટોમેટિક લખાશે. તો શું લઈને જવાનું છે, ડર કે આત્મવિશ્વાસ? આત્મવિશ્વાસ વધારે હોવો જોઈએ, ડર થોડોક. એવું તો નથી 100% ડર દૂર થવાનો, એ પણ કહું. હું ગમે તેટલી વાતો કરીશ કે ગમે તેટલા ખાલી આવીને સમજાવશે તો ડર તો રહેવાનો જ છે, હા, પણ એ ડરની માત્રા ઓછી કરી દેવાની, આત્મવિશ્વાસની વધારે દેવાની. બીજું એક સરસ દ્રષ્ટાંત આપું. સર્કસ બધાએ જોયું, સર્કસના ખેલ ટીવીમાં હતા, જો કે સર્કસ બંધ થઈ ગયા, પણ ટીવીમાં જોયું હોય તો સર્કસમાં છે ને એક દિવસ એક પત્રકાર સર્કસ જોવા ગયો, અને એ સર્કસમાં એક
વાઘનું પાંજરું હતું અને વાઘના પાંજરામાં બહુ જોરદાર આમ ખૂંખાર કહેવાય ને એવો એક મોટો વાઘ હતો અને રિંગ માસ્ટર એ પાંજરામાં પ્રવેશ્યો. એક નાની પાતળી લાકડી ગઈ અને એટલા કહેવાય ને એટલી ચોકસાઈથી એને વાઘ જોર કરતબ કર્યા, લોકો દંગ રહી ગયા. જાત જાતના એક વખત તો એને વાઘનું મોં પૂરું કરી એનો હાથ નાખી દીધો અને છતાં વાઘે ચાટી બહાર આપી દીધો. એટલો બધો જબરજસ્ત એનું જોયું ને પત્રકારથી રહેવાયું નહીં. એ પત્રકાર જેવું સરઘસ પૂરું થયું બહાર નીકળ્યો એટલે કે છે રિંગ માસ્ટર આટલો બધો કોન્ફિડન્સ તમે જબરજસ્ત કે આ કેમ આ વાઘ આપણો ખૂંખાર? તો એ કે એનું રહસ્ય શું? તો એનું રહસ્ય એને કહ્યું કે વાઘ તો ખૂંખાર જ છે, મારી જગ્યાએ કોઈ પણ જે ફાડી જ નાખે. હું જ્યારે જાઉં છું ને પિંજરામાં તે વખતે મારે ફૂલ આત્મવિશ્વાસથી પગ મારવાનો, આત્મવિશ્વાસ. વાઘને એવું લાગે કે આ તો બહુ જબરજસ્ત છે અને હું તે વખત મારી જાતને કોઈ હું માલિક છું, વાઘ મારો ગુલામ છે, હું માલિક છું, આ ગુલામ. આત્મવિશ્વાસ તેની વર્તણૂકો કરું છું અને એવું લાગવું જોઈએ કે મારા અંડરમાં છે, હું એના અંડરમાં નથી. મારા ફેસ ઉપર સેજ પણ ગભરાટ એમ બતાવતો નથી. એને એવું લાગવું જોઈએ કે આ બહુ સખત છે મારા કરતા અને પછી હું કર્તવ્ય કરું છું. તો કે કોઈ બીજો માણસ જાય તો કે આવો એક રિંગ માસ્ટર નવો ગયો તો થોડા દિવસ પહેલા તો કે એનો હાથ કડી ખાધો. કેમ? તો કે વાઘે જોયું કે આ તો અંદર ગયો તો નરમ છે એટલે એને હુમલો કર્યો. સેમ વસ્તુ જ્યારે પેપર તમારા હાથમાં આવે ત્યારે શું હશે? વાઘ હશે કે નહીં ભાઈ? બધાના માટે આપણા મનમાં એવી છાપ થઈ ગઈ કોર્ટના પેપર એટલે વાઘ. એકચ્યુઅલી કાગળના વાઘ હોય છે, એ પણ કહી દઉં તમને. અચ્છા, એ વાઘ જોઈને પેપર તમારાથી ડરવું જોઈએ કે તમે પેપર નાથી? પેપર તમારાથી ડરવું જોઈએ. એટલો આત્મવિશ્વાસ છે કે તમે હું ફાડી નાખીશ, તું મને નહીં ફાડી નાખ. અને એ આત્મવિશ્વાસથી તમે લખશો તો 100% તમે સફળ થશો. હવે પેપર સ્ટાઇલ સાહેબે તમને આખા વર્ષ દરમિયાન કહી હશે. અત્યારે છેલ્લા 2 વર્ષથી 10મા ને 12માની જે પેપર સ્ટાઇલ છે ને એ પેપર સ્ટાઇલમાં નપાસ થવું ને એ લોડન ચણા ચાવવા જેવું છે. ના થવાય. આ પેપર જ એટલું સહેલું કરી નાખ્યું છે સિસ્ટમે કે હવે કોઈ કહે સાહેબ મારે તો ભલે આખો વર્ષ નથી પડી, મારે તો નપાસ થવું પોસિબલ, બહુ મોટું ઇમ્પોસિબલ. પાસ જ થઈ જવાય. કેવું? તો કે 13માંથી 9 લખો, લો પહેલા તો ફરજિયાત લખવાના. 8માંથી 6 લખો, 9માંથી 5 લખો. વિચાર એટલે કેટલું બધું હળવું કરી દીધું. કોઈ પણ આખા 13માંથી કોઈ પણ 9, અલ્યા એ તો રમતની વસ્તુ છે યાર. લાગે કે આ મોટો વાઘ આવ્યો એને ચોકડી માર દો, નીચે બિલાડી રેડી જશે. સમજ પડે છે? એને ટીક કરી દો, આ તો મને આવડે છે. 13માંથી ભલે 4-5 વાઘ છે, એ મારું કશું નહીં કરવાનું. સામે બિલાડીઓ છે ને એના ઉપર મારો આત્મવિશ્વાસ. એટલે પાસ થવું તો બહુ રમત વસ્તુ છે. હવે એની પેપર સ્ટાઇલ ઉપર સાહેબે તમને સમજાવ્યું છે પેપર સ્ટાઇલ કેવી છે, એમાં હું પડતો નથી. પરંતુ છેલ્લે જે વાત કહું છું એ તમે જ્યારે પેપર આપવા જાઓ છો, અંદર એન્ટર કરો છો, હાથમાં સપ્લિમેન્ટરી આવે છે, સૂચનાઓ મુજબ સરસ સપ્લિમેન્ટરી કોન્ફિડન્સથી પૂરીને ડર ઉપર વિજય પ્રાપ્ત કરીને આત્મવિશ્વાસ સાથે પેપર લેવાનું. ડાયરેક્ટ પેપર ઉપર તૂટી નથી પડવાનું. એ પેપરને સરસ તમારો જમણો હાથ ઉપર મૂકો, એ પેપરને ઇમર્જ કરો. સૌથી પહેલા તમે ઈશ્વર, અલ્લાહ, ગોડ, ભગવાન જેને માનતો હોય એક 5 સેકન્ડ માટે ભગવાનને ઇમર્જ કરો. સવારે મને ખબર છે બધા મંદિરે જઈને જ જવાના છો, ઘણા નારિયેળ વધીને જશે, પેડાનું કહેતા આવશે ભગવાન પેડા ધરાઈશ ને આમ કરીશ. તો એ ભગવાનને સામે રાખીને એ પેપર ઇમર્જ કરો. ભગવાનને બતાવો. પહેલા પેપર તમારે નથી જોવાનું. પેપર કોણ જોવું જોઈએ? આપણો ભગવાન. એને પેપર બતાડો કે જો આ પેપર છે, તને બધું યાદ છે. ભગવાનની યાદ શક્તિ કેવી હોય? એટલે ભગવાનની યાદ શક્તિ કેવી હોય? એને યાદ રહે ના રહે? આપણે જેમ ભૂલી જાય. અચ્છા, તો એ તમારે શું કરવાનું? આજથી જ્યારે વાંચો ને ત્યારે ભગવાનને જોડે બેસાડવાના કે હું ખાલી ચોપડી બોલું છું, તું મળે કરવા માંડ. ભગવાન બધું પ્રોબ્લેમ બધું મળે કરી દેશે. તમારે મહેનત કરવાની એ જોશે. ભગવાને કહે છે મેં તને ચોપડી બતાવી તું યાદ છે ને? હા, ચાલ લખવાનું તાર સ્ટાર્ટ કરવાનું છે. એટલે ભગવાન તમને સ્મૃતિ આપીને આખું પેપર જોઈ લેશે. ઓટોમેટિક સ્મૃતિ તમને આવશે, તમે લખશો. બીજું, ભગવાને યાદ કર્યા પછી જે વિષય છે, ધારો કે ગુજરાતી વિષય આવ્યો તો ગુજરાતી વિષયના જે તે ટીચરે તમને આખું વર્ષ ભણાવ્યા છે ને એનો ચહેરો ઇમર્જ કરો, એમને પગે લાગો અને એ ટીચર જોડે એનર્જી લો કે ટીચર આખું વર્ષ તમે મને ભણાવ્યા છે, આજે મારી પરીક્ષા છે અને હું તમારું નામ રોશન કરીશ, 100% કરીશ.
અને આખા ખેડા જિલ્લામાં સૌથી વધારે માર્ક્સ ગુજરાતી વિષયમાં લાવીશ એવું દરેક વિષયના ટીચરને ઇમર્જ કરો 5-10 સેકન્ડ, પછી મા બાપને ઇમર્જ કરો 15 સેકન્ડ, મા બાપને ફરી યાદ કરો માતા પિતા આ મારો સુવર્ણ અવસર છે તારું નામ રોશન કરવાનો. આખું વર્ષ અને જે 10 વર્ષ સુધી તે મને સ્કૂલમાં મોકલ્યો ત્યાં કેટલું બેઠ્યું, મારા કપડાં ધોયા, ટિફિન આપ્યું, ખાવા આ તે, 10માં તે મને કામ નથી કરવા દીધું. હું 100% તારું નામ રોશન કરીશ એવા આશીર્વાદ આપો. આ બાજુ મા બાપ આશીર્વાદ લેવાના અને છેલ્લે પોતાની જાત ઉપર વિશ્વાસ રાખી પછી પેપર ઓપન કરવાનું અને બધાને ઇમર્જ કરીને લખવાનું સ્ટાર્ટ કરી દેજો. ડર ક્યાંય જતો રહેશે. જેવા ભગવાનને યાદ કરશો ને ડર ભાગશે, જેવા ટીચરને યાદ કરશો ને ડર ભાગશે, જેવા મા બાપની સ્મૃતિ આવશે ને ડર 100% ભાગી જશે અને પછી બિંદાસ રીતે સરસ રીતે પેપર લખજો. મેં ફરી તમને કહું કે પહેલો પ્રશ્ન જોઈને ગભરાવાની સહેજ પણ જરૂર નથી. પાછળ એટલા સારા પ્રશ્નો તમારી રાહ જોઈ રહ્યા છે તો પહેલાથી ડર હાવી નહીં કરી દેવાનો, એને એવોઇડ કરી બીજા પ્રશ્નો સ્ટાર્ટ કરી દેવાના, આત્મવિશ્વાસથી લખવાનું. અને છેલ્લો પોઈન્ટ જે કહું છું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તમે જે પેપર લખીને આવવાના છો એ પેપર 365 દિવસની મહેનતની પરિણામ ખાલી તમે 3 કલાકમાં ઉતારો છો. કેટલા ચોપડા ભર્યા, કેટલું લેસન કર્યું, કેટલી ફૂટપટ્ટીઓ સાહેબે મારી હશે, લેસન નહીં લાવ્યો તો ઊભા રાખ્યા છે, એ વિષયની મહેનત, સામ દામ દોડની મહેનત 3 કલાકમાં જ્યારે પીરસવાની હોય અને જો એમાં ચૂક થઈ ગઈ તો એ ઇફેક્ટ 365 દિવસની મહેનત ઉપર પાણી ફરી જશે. અત્યારે તો સાહેબે અમારા મંડળ અહીંયા સરસ જમવાનું આયોજન કરેલું છે એટલે હવે એ જમવામાં ધારો કે અહીંયા બધા સરસ પીરસતા હોય, બરોબર, એટલી સરસ મહેનત કરી હોય, તમે થાળી લઈને લાઈનમાં ઊભા છો, આ બાજુ બધી ડોલો ભરેલી છે અને શાક વાળો આમ કરી આમ નાખે, લાડો આમ કરીને આમ નાખે, હે પછી શાક ભાતમાં નાખે, ભાત રોટલી નાખે ને પૂરી આમ જતી રહે તો એ ખાવાનું ભાવશે? તમને સરસ આમ ગોઠવે કે આ દાળ આમ રસો જતો હશે ને તો આપણે શું કરીશું, દોડડા થઈને આમ પૂરી ધક્કો મારીશું, ક્યાં રસો અંદર ના જાય. એવી રીતે 365 દિવસની મહેનત કરેલી એટલું ખરાબ પેપર લખીને આવે છે ને કે પેલા પાસ કરવા હોય ને જે ટીચરો તપાસે છે ને એ બહુ ઉદાર હોય છે. આપણે જેવા ટીચરો છે એમને લાગણી છે, એમને કારણ કે મેં 5-7 વર્ષ બોર્ડના પેપર તપાસ્યા છે, અમે બધા નક્કી કરીએ છીએ કે મેક્સિમમ બાળકોને પાસ કરવા, એટલે અમે રાહ જોઈએ કે સપ્લી આવે, અમારે તો માર્ક્સ આપવા છે પણ કોરું તાકત આખું પેજ કોરું શું કઈ માર્ક્સ આપવાનું, ક્યાં બે લખું, એટલે કઈક લખ્યું હોય તો અડધો આપવું, એક આપવું, એમને તો આપવા છે માર્ક્સ. એટલે બીજો પોઈન્ટ, આપણું પેપર ક્યારે કોરું મૂકીશું, પાડી ભરચક લખીશું. આ એટલો બધો ભરચક નહીં, પુરાણો ખાલી પડે ફૂટી જાય, પણ એટલા મુદ્દા જેટલું યાદ છે એટલું લખીશું. ઘણી વખત શું થાય, પ્રમેયમાં આકૃતિ એટલી યાદ છે કશું યાદ નહીં, આપણે કોરો મૂકીએ. તમને ખબર હશે પ્રમેયનો અને આકૃતિનો માર્ક્સ હોય છે, લખો કોળું ના મૂકતા અને સરસ લખશો 100% માર્ક્સ આવશે. આ કોને જે ફેલ થવાના છે, પણ જેને સારામાં સારા માર્ક્સ લાવવા છે એ તો બહુ જ પરફેક્ટલી પેપર લખશે. એના માટેનો ખાલી 12 મિનિટનો વિડિયો મેં YouTube પર અપલોડ કરેલો છે. 30,000 થી લોકો જોઈ ગયા છે આ વર્ષે અને 600 લાઈકો છે. એટલો બધો કામમાં આવી રહ્યો છે અને એ વિડિયોથી ગયા વર્ષે તમારા ક્લાસમાં ઉપર એક છોકરી બેઠી છે જેને ગુજરાતમાં ઇતિહાસ રચેલો છે. ગયા વર્ષે 24 માર્ચ 2024 માર્ચની પરીક્ષામાં 10મા ધોરણમાં ગણિતમાં 100 માંથી 100 માર્ક્સ, વિજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક્સ, સામાજિક વિજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક્સ, સંસ્કૃતમાં 100 માંથી 100 માર્ક્સ, ઇંગ્લિશમાં 99 માર્ક્સ અને ગુજરાતીમાં 96 માર્ક્સ. એ પેપર સ્ટાઇલ, એ પેપર સ્ટાઇલ એને આવડું બધું એને મેં પીરસતા શીખવાડ્યું કે આ પદ્ધતિની પેપર લખો. ગમે તો ચેકર હશે ઘેર લડીને આવ્યો હશે ને એને બધાને ચોકડા માર્યા હશે ને તમારું પેપર આવશે ને એટલે દિલ ખુશ થઈ જશે, વાહ સપ્લિમેન્ટરી આવી સરદાર પટેલ વિદ્યાલયના તારલા. અને પછી આમ ખરું ખરું કરશે ને ચોકડી મારવાની હશે ને તો બોલતી ખરું ખરું થતું રહેશે અને સારામાં સારા માર્ક્સ તમારા આવશે. તો અત્યારે તો એ લખવાની પદ્ધતિ બોલી સમજાવેવી નથી,
પણ સાહેબ હું શેર કરીશ YouTube પર અથવા તો અહીંયા સ્માર્ટ બોર્ડમાં. જો આજે ટાઈમ મળે જમ્યા પછી 12 મિનિટનો વિડિયો છે, એ જુઓ, એ વસ્તુ લઈને જાઓ. તમારા માર્ક્સ દરેક વિષયમાં તમારા લખાણ કરતા 5 થી 10 વધશે, એની ફૂલ ગેરંટી સાથે હું કહું છું. અને આ સાથે તમારો ટાઈમ વધારે લેતો નથી. મને સાંભળ્યો કંઈક આની જરૂરિયાત હોય, તમે બોર્ડમાં એપ્લાય કરશો, બે ધડક જોરદાર રિઝલ્ટ લઈને આ વર્ષે આવીશું. તમારા વતી હું વિનંતી કરું છું કે આ વખત 100% રિઝલ્ટ 10મા 12માનું આવે તો આ બધાનો વરઘોડો પેલા ગેટથી કઈ સ્કૂલ સુધી કાઢજો. બાકી લાવવા થાય તો લાવજો, પણ જોરદાર રિઝલ્ટ લાવીશું. અને સાથે સાથે આપણા જેડી સાહેબ મને ખાસ અહીંયા બોલાવો એટલે એક જાહેરાત કરી જઉં છું. 12મા વાળા માટે અનફોર્ચ્યુનેટલી નહીં હોય, કારણ કે 12મા પછી અમારે જો કશું છે નહીં. પણ 10મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ અહીંયા છે અને A1 ગ્રેડ લાવે, A1 ગ્રેડ, એને અમારી ટોટલી એજ્યુકેશન ફી માફ કરી દઈશ. સાયન્સ લો છો તો ફી કેટલી છે કોઈકને પૂછજો, એ બધી જ ફી તમારી 0 થઈ જશે. અને તમને આગળ લાવવા માટે વિઝન સ્કૂલ અને સરદાર પટેલ સ્કૂલ હંમેશા તત્પર રહે છે અને રહેશે. અને છેલ્લે એક વિનંતી કરી દઉં, 10માના રિઝલ્ટ પછી ને 12માના રિઝલ્ટ પછી સૌથી મોટો પ્રશ્ન સતાવે છે કે હવે મારે શું કરવું. ખાસ કરીને 12માના વિદ્યાર્થીઓ માટે રિઝલ્ટ લઈને ઉપરની ઓફિસમાં આવજો. 8 થી 2 હું હોઉં છું. 12 વર્ષથી કેરિયર કાઉન્સેલિંગ કરું છું મફત. તમારે MCA કરવું, MBA કરવું, ફોરેન જવું, IELTS આપી, આટલો પગાર, કઈ જગ્યાએ, કઈ કોલેજ, કેટલી કોલેજો છે, ક્યાં જવું, તમારું મેરિટ શું છે, તમે કેવી મહેનત કરી શકવાના છો, ત્યાં સુધીનું ફ્રી ઓફ ગાઈડન્સ અમે તમને આપીશું. એવું 10માના અને 12ના રિઝલ્ટ પછી. બેસ્ટ ઓફ લક. મને બોલાવે બદલ મંડળ પરિવારનો ખૂબ ખૂબ આભાર.